हेलो फ्रेंड्स, तो फर्स्ट डे इन चेन्नई। तो પહેલો દિવસ અમારો ચેન્નઈમાં અમે કેબ કરીને અમારા હોટલ રૂમ પર પહોંચ્યા, ચેક ઇન કરી લીધું અને આ છે અમારો હોટલ રૂમ, જે બહુ જ સુંદર હતો અને બહુ સારો હતો રૂમની સર્વિસ બી બહુ સારી હતી અને આ બહારથી વ્યૂ આવો હતો, મતલબ આજુબાજુ જે બધી હોટલ હતી. પછી અમે મેકડી ગયા. મેકડીમાં અમારા ઓર્ડરનો વેઇટ કરતા હતા. ઓર્ડરનો વેઇટ કરતાં કરતાં રીલ્સ બનાવી. પછી અમે પાર્સલ કીધું હતું, તો અમે લોકો પાર્સલ લઈને નીકળી પડ્યા પાછા અમારી હોટલ રૂમ પર. અને પછી વિચાર્યું ખાઈને ચલો હવે આપણે જઈશું નીચે રાઉન્ડ મારવા. तो नीचे राउंड मारा गया था. कितने मच्छर है, कभी मुंबई की लड़कियां देखी नहीं क्या, टूट पड़े सब कितने भाई, 5 मिनट भी नहीं बैठने दे रहे कहीं पे. सच्ची में बहुत चिढ़ जा रहे, बहुत यहाँ से मच्छर बहुत ये है. प्लीज गर्ल्स बी केयरफुल बिकॉज ये आपको छोड़ेंगे नहीं और ये अकेले नहीं आएंगे, पूरे झुंड में आएंगे. તો આટલા મચ્છરે લોહી પીધું. તો હવે અમે કીધું ભાઈ ત્યાં મંદિર હતું, તો અમે કીધું મંદિર તો જવું જ પડશે. અને એ બી ગણપતિ બાપાનું મંદિર હતું. તો બાપાનું મંદિર છે તો દર્શન તો કરવા જ પડે. તો હું ને મારી ફ્રેન્ડ ત્યાં દર્શન કરવા ગયા અને ત્યાં કેટલું બ્યુટીફુલ અને એટલું નીટ એન્ડ ક્લીન હતું મંદિર ભાઈ, આ જો તમે. અને સૌથી બેસ્ટ વાત, ગણપતિ બાપાને જો લુંગી પહેરાયેલી છે, જેવું કલ્ચર છે મતલબ ત્યાંનું સેમ. કેટલા ક્યુટ લાગતા હતા. એ બી ગ્રીન, મારો ફેવરેટ કલરની લુંગી પહેરાયેલી હતી. બહુ અમેઝિંગ લાગતું હતું. અને ત્યાં એક અલગ વાત હતી કે ત્યાં મતલબ કોઈ ઓલું નહોતું, જેમ કે આપણા નોર્મલ મંદિરોમાં ઘંટી હોય ને એવું કાંઈ લગાડેલું નહોતું. અને એના બાજુમાં જ આ બે નંદી હતા, જે હું ગઈ તો આમ એવી રીતે જોતા હતા જાણે શું એ. પછી આ બ્લેકવાળા જે છે એ તો મને એ તો એમથી મને કાંઈ ખાવાનું જ આપો. ત્યાં નીચે ઘાસ પડેલો તો થોડા ઘાસના ટુકડા, તો મેં એ સૂકું ઘાસ હતું તો એ ખવડાવ્યું. તો મને લાગ્યું કે એમને હજી ભૂખ લાગી છે. તો મેં કીધું હવે મારી પાસે તો શું હોય. ત્યાં તો હતા જે અંકલ, મતલબ ત્યાં મંદિરમાં જે હતા એમને મેં પૂછ્યું, મેં કીધું આમને ભૂખ લાગી છે તો કાંઈ ખાવાનું આપો ને. તો એમણે કીધું કે અહીંયા બાજુમાં જ સ્ટોર છે, સ્ટોરેજ એમનું ઘાસનું, તમે જાઓ લઈ લો ને ખવડાવો એમને. તો મેં કીધું ઠીક છે. તો અમે ત્યાં ગયા તો એ અંકલ બી અમારી હારે આવે કે હાલો તને મતલબ બતાવું પહેલાં, કારણ કે મને મળ્યું નહોતું તો એ અંકલ અમારી હારે આવ્યા હતા. પછી આ બ્લુ કલરનું બકેટ લીધું અને એમાં એમને કીધું તારા હિસાબથી લઈ જા ઘાસ, અને એમને ખવડાવી. મેં તો ઠીક છે. મેં કીધું જેટલું ભરે એટલું દબાઈને ભરી નાખીશ ને કે ઓલું સવાર સુધી ભૂખ્યો જ નહીં થાય. તો મેં મારા હિસાબથી ભર્યું. તો અંકલ કે એ વાળું ઘાસ મતલબ મોટું ઘાસ લે તો એમને સારું પડશે. મેં કીધું ઠીક છે. તો અંકલ આવ્યા અને અંકલે કીધું લાવ તને બસ ભરી આપું. તો અંકલે મને ફીલ કરાવી કીધું કે બસ થઈ ગયું, આટલું લઈ જા, આટલું જે ખાશે. મેં કીધું ઠીક છે ભલે, તો બી થોડું આપો. તો એમણે આપ્યું. મને કીધું કે હાલ હવે એમને ખવડાવેલું. પણ અહીંયાના લોકો જો કેટલા સ્વીટ છે, મતલબ અને કેટલું ઓર્ગનાઇઝ કરેલું છે બધું, અને એટલું નીટ એન્ડ ક્લીન હતું ને. સૌથી બેસ્ટ વાત તો એ જ, ત્યાં ખાલી આ બે નંદી હતા ને બે માટે બી આવું હતું સ્ટોરેજ. અને એ લોકોનું બી જે બી સ્થળ મતલબ જ્યાં એ લોકો રૂકતા હતા, જે છે જગ્યા, એ બી એટલી નીટ એન્ડ ક્લીન હતી. એકદમ લાગે જ નહીં કે જાનવરો માટેની આ જગ્યા છે. જે માણસોને રાખતા હતા બધી પ્રોપર સુવિધા સાથે આ લોકોનું હતું. તો આજનો દિવસ અહીંયા જ સમાપ્ત થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ. ગણપતિ બાપા મોરયા.